વાત કચ્છની કરીએ તો કચ્છની 9 તાલુકા પંચાયતના હોદ્દેદારો માટે બેઠકનું આયોજન ભુજ કમલમ ખાતે પક્ષના આગેવાનોની મહત્વની બેઠક ચૂંટાયેલા સભ્યો સાથે હોદ્દેદારોના નામ પર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી રહી છે। આજે તમામ હોદ્દેદારોના નામની સત્તાવાર જાહેરાત થશે અને અત્યારે આ બેઠક તેને લઈને જ મળી રહી છે। ભુજ કમલમ ખાતે રાજકીય ગતિવિધિઓ ખૂબ તેજ બની ગઈ છે। હોદ્દેદારોના નામોને લઈ બેઠકો મળી રહી છે। સર્વસંમતિથી નામ નક્કી કરવા માટે પ્રયાસો ચાલુ છે। આવતીકાલે તાલુકા પંચાયતોમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે। નવા હોદ્દેદારોની પસંદગીથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો પણ આવી ગયો છે। કાર્યકરો અને સમર્થકો પણ જોવા મળી રહ્યા છે। એક બેઠક મળી છે, તેમના નામો જાણવાની ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે। જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે કચ્છની 9 તાલુકા પંચાયતના ઉમેદવારોની આજે હોદ્દેદારોની યાદી બહાર પાડવામાં આવશે। ત્યારે ભુજ શહેરના કમલમ કાર્યાલય ખાતે કચ્છની 9 તાલુકા પંચાયતના તમામ પદાધિકારીઓ અત્યારે કમલમ કાર્યાલય ખાતે પહોંચ્યા છે અને ટૂંક જ સમયમાં એક બેઠકનો દોર હાથ ધરવામાં આવશે અને આ બેઠકના દોર બાદ તમામ તાલુકા પંચાયતના હોદ્દેદારો કોણ છે, પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સહિતના હોદ્દેદારોની નામની જાહેરાત કરવામાં આવશે। ત્યારે એક ઉત્સાહનો માહોલ પણ કાર્યકરોમાં જોવા મળી રહ્યો છે। કેમેરા રેહાન સાથે કૌશિક છાયા, ગુજરાત ફર્સ્ટ કચ્છ।